જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં। 31 ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો, એમએલએ શ્રી સંજયભાઈ, એમપી શ્રી રાજેશભાઈ, અન્ય ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે। એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે। લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં। પરંતુ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર લીલી પરિક્રમાની આ જે વર્ષો જૂની પરંપરા છે, લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું પણ સંપૂર્ણ સન્માન કરે છે અને એ ધાર્મિક આસ્થાને ધ્યાને લઈ અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતીક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતીક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે અને પરંપરા જાળવી રાખવામાં આવશે। જોવા જાય તો કેટલા લોકો અંદર જઈ શકશે? સાધુ સંતો છે, ઉતારા મંડળ છે, વહીવટીતંત્ર છે? આમાં અત્યારે જે વાત કરી છે એ પ્રમાણે સાધુ સંતો જે છે એમને અમે જાણ કરી છે, એમના તરફથી અમને આના માટે જરૂરી વિગત આપશે અને આ જે લિમિટેડ નંબર ઓફ પીપલ જે અંદર જશે એમાં અમારી પોલીસની ટીમ, ફોરેસ્ટની ટીમ, એસડીઆરએફ સાથે સાથે જે ડોલીવાલા પણ અમે અમુક મોકલશું અને કોઈને અને હેલ્થની ટીમ પણ એમાં રહેશે। એટલે એ લોકો જાય છે એમને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને કોઈ ઇન્સિડન્ટ ન બને એ સમગ્ર રીતે વિચાર કરીને પૂરા પગલાં લઈ અને પછી જ એમની જે પ્રતિકાત્મક પરિક્રમા છે એ આપણે પૂરી કરાવશું। જે લોકો સર આવી ગયા છે, અત્યારે ઘણા બધા આવી ગયા છે, હજી આવે છે, જે લોકો જાણ નથી, તો એ લોકો માટે શું વ્યવસ્થા? એ માટે એ છે કે પરિક્રમાનો રૂટ તો આપણે નહીં ખોલીએ, પરંતુ જે આવ્યા છે એ આ ભવનાથ વિસ્તારમાં ઉપરાંત ગિરનાર ઉપર જઈ અને દર્શન કરી શકે છે અને તમે જાણો છો એમ પ્રકૃતિ અત્યારે 16 કલાએ ખીલી છે તો ચોક્કસ કે આ પ્રકૃતિનો એ લોકો આવ્યા છે ચોક્કસ આનંદ માણી શકે છે, એમનું સ્વાગત છે। સર, ખાસ કરીને હવે પછી ક્યારે યોજાશે એવું કોઈ લીલી કે હવે આવતા વર્ષે સર, બીજું આ અન્ય ક્ષેત્રો જે ભવનાથ ક્ષેત્રમાં છે એ બધા ચાલુ રહેશે? ભવનાથ ક્ષેત્રના અન્ય ક્ષેત્રો બાબતે એ લોકો નિર્ણય કરી શકે છે, બાકી અંદરના અન્ય ક્ષેત્રોમાં લગભગ 70 જેટલા અન્ય ક્ષેત્રોને મંજૂરી આપી હતી, પરંતુ હવે એમના એસોસિએશન તરફથી પણ જાહેરાત કરવામાં આવી છે કે એ લોકો પણ અંદર કોઈ અન્ય ક્ષેત્ર લગાવશે નહીં। ભવનાથ ક્ષેત્રમાં આપી છે મંજૂરી? ભવનાથ ક્ષેત્રમાં મંજૂરી આપી છે? ભવનાથ ક્ષેત્ર કે અંદર જંગલ કઈ રીતે ભવનાથ ક્ષેત્ર કે અંદર નહીં, અંદર આપણે એ પ્રકારના કોઈ મંજૂરી નથી, પરંતુ એમને પણ એ જ કીધું છે કે ભાઈ હવે આ પરિસ્થિતિમાં એમ નહીં લઈ શકે। આપણે આમાં 2 વિધિ થશે, એક તારીખે અને રાતે, એટલે કે જ્યારે 2 તારીખ થઈ જાય બરાબર ત્યારે એની જે આપણે દર વર્ષની એક પરંપરા હોય છે નારિયેળ ફોડવાની અને પૂજા વિધિ કરવાની એ કરશું અને બાકી 2 તારીખે સવારે જે આ પ્રતિકાત્મક પરિક્રમા છે એ વહેલી સવારે આપણે કરાવીશું। એ સાધુ સંતો સાથે બેસી અને એ નક્કી કરવાનું। જે હવે ડિપેન્ડ્સ ઓન ધેટ સ્પીડ અને એ ટીમ સાથે, પણ અમારી જેટલી પણ વ્યવસ્થા રહેશે એમની સાથે રહી અને પરિક્રમા પૂરી કરાવશે। સર, પરિક્રમા જે ઉદ્ઘાટન થાય છે જૂની પરંપરા હતી કે ફાયરિંગ કરીને પછી શરૂ કરવું, સાધુ સંતોની માંગ હતી, તો એ આપણે દર વર્ષે જે રીતે સમગ્ર લોકોને લઈ અને કરીએ છીએ એ રીતેની આખી વ્યવસ્થા થશે। હિન્દી